ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે ધર્મનંદનમહં વિચિંતે ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન નરનારાયણ દેવની સ્મૃતિ સહિત જેમનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ આપણે ખૂબ શ્રદ્ધા અને ભાવથી ઉજવી રહ્યા છીએ એવા વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર ટોરન્ટોને આંગણે બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજનો પ્રસંગ એ આપણા સૌ માટે અતિ આનંદ અને ઉત્સાહનો પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણે આ જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર જે અનાદિકાળથી પ્રચલિત પ્રવર્તિત જે મોક્ષનો ધોરીમાર્ગ હતો, ઉપાસના ભક્તિનો માર્ગ હતો, એનું અખંડ પોષણ અને સિંચન થયા કરે એવા શુભ આશયથી આ ષડંગી સંપ્રદાયના માધ્યમથી ઉપાસના ભક્તિનો માર્ગ મહારાજે ખુલ્લો મૂક્યો છે. આપણા શાસ્ત્રોની અંદર જીવ માટે બે પ્રકારની ગતિ બતાવી છે. સામાન્ય સંસાર અને આધ્યાત્મ એનો તફાવત બહુ સમજવા જેવું છે. આપણી બહુ બુદ્ધિ અથવા તો આપણો વિચાર ત્યાં સુધી ઘણી વખત નથી પહોંચતો અને જીવન પણ એવું હાડમારીનું હોય છે કે એવો અવકાશ પણ નથી મળતો. હું ઘણી વખત સભામાં કહેતો હોઉં છું કે આપણે કોઈ વખત સવારે ઉઠીએ ને, જો કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર બહુ સુંદર વિવેક શીખવાડ્યું છે. જીવાત્મા માટે 4 પ્રકારના પુરુષાર્થની સિદ્ધિ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ બહુધા આપણી વિચારધારા અથવા તો આપણી જે ચિંતા એ પ્રથમ 3 ઉપર જ અટકી જાય છે, ચોથે સુધી પહોંચતું જ નથી. આ એક મનુષ્ય જીવનની સંસારની વિટમણા છે. જ્યારે કે શાસ્ત્ર એમ કહે છે કે જીવે પહેલા આત્મકલ્યાણનું વિચારવું જોઈએ, પહેલા મારું જીવની ગતિ, કારણ કે જે નાશવંત જે પદાર્થ છે એને તમે ગમે તેટલું સાચવશો, ગમે તેટલું એને તમે એની સાવધાની રાખશો, પણ એ અંતે નશ્યતે, એનો શાસ્ત્ર એમ કહે છે કે એનો નાશ થવો એ અનિવાર્ય છે. તો નાશવંત પદાર્થની પાછળ અથવા તો નાશવંત એવા શરીર, નાશવંત એવા સુખ, નાશવંત એવું જગત, નાશવંત એવા વિષયો, એની પ્રાપ્તિ માટે જીવાત્મા આખી જિંદગી, જેને આપણે સાદી ભાષામાં જો સમજીએ તો કાળી મજૂરી કહેવાય. ધોમધકતો તાપ હોય, રાતના ઉજાગરા હોય, ભૂખ તરસ વેઠીને પણ આપણે મજૂરી કરીએ છીએ. પણ એના દ્વારા જે પ્રાપ્ત સુખ અથવા તો જે આપણને જે એની પ્રાપ્તિ જે અનુભવાણી છે એ નિત્ય નથી, એ કાયમ નથી. તો એવો વિચાર કેમ ના આવે કે જીવાત્માને એવું કંઈ સુખ મળે, એવું કંઈક પ્રાપ્તિ થાય કે જેની અનુભૂતિ અખંડ રહે. તો શાસ્ત્રકારોએ બહુ સુંદર વિચાર આપણને બતાવ્યો. એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિ સ્મૃતિની અંદર એમ લખ્યું કે જીવાત્માએ પ્રથમ આત્મકલ્યાણનો વિચાર કરવો જોઈએ. આપણી રીત સંસારની જુદી છે, પણ શાસ્ત્રની રીત આ બતાવે છે. અને આત્મકલ્યાણની જ્યારે આપણને વિચાર થાય, ક્યારે થાય?
તો કે આત્મ તત્વની ઓળખાણ થઈ હોય, જ્યારે જીવાત્મા પોતાના સ્વરૂપને ઓળખે ત્યારે એની ચિંતા કરશે. અત્યારે જગત પોતાના દેહને ઓળખે છે. થોડું તત્વજ્ઞાન છે એટલે ઘણી વખત સમજવામાં પચાવવામાં અઘરું પડે, કારણ કે રોજિંદા જીવનની અંદર જે આપણે રોજ બરોજ અનુભવીએ છીએ એ દ્રષ્ટિ એ બાહ્ય દ્રષ્ટિ છે, જગતની દ્રષ્ટિ છે. અને જેને અનુભવ કરવાનો છે એ આત્મદ્રષ્ટિ છે. એ અંતર્વૃત્તિ કરવી પડે, અંતર પોતાને ઉતરવું પડે, ઊંડાણમાં અંદર આવવું પડે, ત્યારે પોતાના આત્મ સ્વરૂપને જીવાત્મા ઓળખી શકે, સમજી શકે છે. સમય લઈને કોઈ વખત એ વિષય ઉપર ઊંડા ઉતરીશું, પણ અત્યારે આ ખાસ હેતુ એટલા માટે યાદ કર્યો કે સંસારની અંદર જેમ હમણાં સંતોએ વાત કરી કે ભગવાને બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ રચના કરી, અને એ સૃષ્ટિ ઘણી વખત મનમાં પ્રશ્ન થાય, ભગવાને આ બધું ચિત્ર વિચિત્ર આ સંસાર શા માટે બનાવ્યો હશે? પણ ભગવાને જ્યારે આ સૃષ્ટિની રચના કરી ત્યારે જીવાત્માને માટે આ જે બે પ્રકારની ગતિ બતાવી, એક ઉર્ધ્વ ગતિ ને એક અધોગતિ, એ અધોગતિ અને ઉર્ધ્વ ગતિ જવાના માર્ગ નિર્ધારિત કર્યા. અને એની અંદર જીવાત્માને જેવા સ્વરૂપે, એટલે કે જેની અંદર જીવાત્માને સત્ય મનાતું હોય, સુખ મનાતું હોય, એને અનુરૂપ થઈને એ પોતાનું જીવન વ્યતીત કરે. એટલે આની અંદર આ ચિત્ર વિચિત્રતા આપણને આ સૃષ્ટિની અંદર જોવા મળે છે. ઘણા માયાના જીવ આપણે કહીએ છીએ, ઘણા સંતો કથામાં કહેતા હોય, શાસ્ત્રની અંદર એવા શબ્દ આવ્યો, માયાનો જીવ છે. અને બીજો જીવ આવે છે કે મુક્ત જીવ છે. તો શાસ્ત્રોએ કીધું, આપણા વચનામૃતની અંદર મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવના ભેદ કેમ છે? જીવના ભેદ છે ઘણીને મહારાજે એક બહુ સુંદર વચનામૃતની અંદર દ્રષ્ટાંત આપ્યું કે ભગવાનના સ્વરૂપની અંદર જ્યારે હેત થાય તો ઘણાને અતિશય એવું હેત થઈ ગયું હોય. એમાં મહારાજે દ્રષ્ટાંત એવું દીધું કે આ સંસારની અંદર જે પંચ વિષય જે જીવાત્મા જગતની અંદર ભોગવે છે, અથવા તો સ્ત્રી આદિ જે સંબંધ, હમણાં સ્વામીએ છપે સ્વામી બહુ સરસ એક સ્પષ્ટીકરણ કરવા પ્રયત્ન કર્યો. સ્ત્રી પુરુષના વિષયની અંદર સૃષ્ટિની રચનાનું જે માધ્યમ અથવા કેન્દ્ર જે છે, આ પ્રકૃતિની અંદર જે ભગવાને નિર્માણ કરેલું છે, તો એની અંદર એવું નથી કે મેં ઘણા વર્ષો પહેલા આ એક ચોખવટ અમારે અહીંયા અમેરિકાની અંદર જ કરવામાં આવી હતી. યુવાનો બેઠા હતા, એમ કીધું કે આ સંપ્રદાયની અંદર બહેનોનો પુરુષોનો ભેદ, મેં કીધું આ ભેદ આપણો કરેલો નથી, અનાદિનો ભેદ છે. બીજી વસ્તુ કે આ ભેદ છે એ જેમ હમણાં સ્વામીએ પણ કીધું, કોઈને નીચા દેખાડવા, કોઈને ઊંચા દેખાડવા નથી. પ્રકૃતિની એક જે પરિભાષા છે એ પરસ્પર માટે છે. આજે હું વાત કરતો હોઉં તો તમને હું એક સામાન્ય દ્રષ્ટાંત આપું કે મારી દ્રષ્ટિએ જોઉં તો મારા માટે તમે ભક્ત છો, અને તમારી દ્રષ્ટિએ જુઓ તો તમારા માટે અમે ગુરુ છીએ. તો આ જે દ્રષ્ટિભેદ છે ને, એમ પરસ્પર શાસ્ત્રકર્તાઓએ જ્યારે શાસ્ત્ર લખ્યું ત્યારે દ્રષ્ટિભેદથી લખ્યું. જે પુરુષ જેને શાસ્ત્ર સંતો ઋષિમુનિઓ એમને જે વિઘ્ન રૂપ દેખાણું, એમને વિઘ્ન રૂપે એમને લખ્યું. એનો અર્થ કે જો સામે પક્ષે જો શાસ્ત્ર લખવા બેઠા હોત તો એમને કોણ વિઘ્ન દેખાત? એના માટે આપણે વિઘ્ન બનત ને, કારણ કે આ તો પરસ્પર છે ને. એટલે વિવેક સમજવાની જરૂર છે. જેમ આ લખનારની દ્રષ્ટિએ જે દેખાણું તો એના માટે એ વિઘ્ન દેખાણું કે આ મને મોક્ષ માર્ગમાંથી મને દ્રષ્ટિ ભ્રમ કરાવે છે, દિશા ભ્રમ કરાવે છે, ભટકાવે છે. તો એનો ઉલ્લેખ કર્યો કે આ રીતે સંતોએ લખ્યા, શાસ્ત્રોની અંદર તો લખ્યું કે ભાઈ આનો સંગ ન કરવો. જો એ જ વાત જો સાંખ્યોગી બહેનો સ્ત્રી ભક્તોએ જો લખી હોત તો સ્વાભાવિક રીતે એમને જે ભ્રમતા અથવા તો ભ્રષ્ટ પથથી ભટકાવે એનો ઉલ્લેખ કરત તો એમાં આપણો નંબર આવત. એટલે આમાં અરસપરસની વાત. પણ આપણે જે વાત કરતા હતા કે ભગવાને જ્યારે આ સૃષ્ટિની રચના કરી ત્યારે બે પ્રકારના હેતુ બતાવ્યા. જેમ 4 પ્રકારના પુરુષાર્થની સિદ્ધિ આપણને શાસ્ત્રોએ બતાવી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એની અંદર 2 પ્રકારના વિભાગ બતાવ્યા. મહારાજને કીધું કે પ્રેમ માટે મહારાજે વચનામૃતની અંદર દ્રષ્ટાંતમાં સમજાવ્યું છે કે એક જીવ એવો છે કે જીવ જ્યારે કોઈની સાથે પ્રેમ કરે છે અથવા હેત કરે છે અથવા લાગણીથી બંધાય છે તો એકને એટલું અનહદ હેત થઈ જાય છે, એટલો અનહદ પ્રેમ થઈ જાય છે કે એના વિયોગને સહન ન કરી શકે અને એના વિયોગની અંદર પ્રાણ ત્યાગી દે. એનો વિયોગ થાય, એનાથી છૂટું પડવાનું થાય તો એનો પ્રાણ ત્યાગી થાય. અને બીજો એવો જીવ છે કે જે સામાન્ય હેત કરે કે મળ્યું તો પણ રાજી, ન મળ્યું તો કંઈ એટલું બધું દુઃખ ન થાય કે જેનાથી પ્રાણ ત્યાગી થાય. તો મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો કે આ જીવના ભેદ છે, જીવ 2 પ્રકારના હશે કે એકને બહુ વધારે હેત થઈ જાય છે ને બીજાને? તો મારે કીધું ના, જીવ તો એવા નથી.
પણ એની પ્રકૃતિના કારણે એ જીવને એવા હેતનું, પછી એ વિષય જગતના વિષય સંબંધી પણ હોઈ શકે અને ભગવાન સંબંધી પણ એ સિદ્ધાંત આપણે સમજવો પડે. તો મહારાજે બહુ સુંદર એની અંદર આપણને દ્રષ્ટાંત બતાવ્યું. મહારાજ કે જીવાત્મા જ્યારે કર્મ કરે છે ત્યારે વેગ નિર્માણ થાય છે, અને જેવા વેગથી કર્મ કર્યું હોય એટલો એ વેગથી વિષયની અંદર ઊંડો ઉતરે છે. જેટલા ઊંડાણમાં વિષયને વધારે ઉતરે છે એટલું એને હેત વધારે થાય છે. પછી મહારાજે એનું બહુ સુંદર વિસ્તારથી વચનામૃતની અંદર દ્રષ્ટાંત સમજાવ્યું. મહારાજ કે કેવળ ઇન્દ્રિયોએ કરીને જ્યારે જીવાત્મા વિષયનો યોગ કરે છે ત્યારે એને મંદ વેગ નિર્માણ થાય છે, અને મંદ વેગ નિર્માણ થયો હોય એટલે હેત પણ એટલું જ થાય, એની અંદર આનંદ પણ એટલો અનુભવાય, એની અંદર એટલું જ એને થાય. હું તમને એક સામાન્ય વાત સમજાય એટલે કહું કે માત્ર શરીરથી તમે અહીંયા જો બેઠા હો અને કથાની અંદર તમને કોઈ એવો રસપ્રદ એવો કોઈ પ્રસંગ અથવા તો કોઈ એવી વાત આવે, હવે કેવળ જો શરીરથી સાંભળશો ને તો એ બહુ જાજી યાદ નહીં રહે. જેમ હમણાં સંતોએ કીધું ને, ઘરે જઈને તમને પૂછે શું વાત થઈ, તો એ વાત તમારા સાંભળી તો છે ને, કાને તો અથડાણાની છે, શબ્દ નીકળ્યા છે એટલે કાને અથડાણા છે, પણ અંદર નથી ઉતર્યા. અંદર નથી ઉતર્યાનું કારણ કે માત્ર શરીરનો યોગ થયો, માત્ર કર્ણેન્દ્રિયોનો યોગ થયો. હવે એ જે મંદ વેગ નિર્માણ થયો ને એનાથી હેત પણ એટલું થયું, એટલે વિષયની ગંભીરતા પણ એટલી સમજાણી, વિષયની મહત્વતા પણ એટલી સમજાણી, અને વિષયની અનુભૂતિ જે કરવાની છે એ પણ એટલા અંશમાં જ થવાની, કારણ કે ખાલી ઇન્દ્રિયથી તમે એનો ઉપયોગ કર્યો છે. તો મહારાજ કીધું જ્યારે એવો મંદ વેગ નિર્માણ થયો હોય ત્યારે એને એ પ્રકારે હેત થાય. પછી મધ્યમ વેગનું બતાવ્યું કે ઇન્દ્રિયની સાથે મન ભેગું થયું. 4 પ્રકારના આપણા અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 અંતઃકરણ, એનો જ્યારે સમન્વય થાય એટલે કે ઇન્દ્રિય અંતઃકરણનો જ્યારે યોગ કરીને તમે વિષયની અંદર કરો ત્યારે મંદ વેગ નિર્માણ થાય, ત્યારે એટલા ઊંડા ઉતરાય. થોડીક વખત યાદ રહે, અઠવાડિયું, 15 દાડા, મહિનો સુધી એ વાત વાગોળ્યા કરીએ આપણે કે ના ના આવું કંઈક આવ્યું હતું કથામાં, આવું કંઈક આવ્યું હતું કથામાં, એની અંદર, કારણ કે મનમાં થોડું બુદ્ધિની અંદર ઉતર્યું છે. પણ એની સિદ્ધિ એટલી જ થાય, પાછું મહિના 15 દાડા જ્યાં વીતે અને પાછો વ્યવહાર જગતનો યોગ થઈ જાય એટલે એની અંદર આપણે ત્યાં ઘણી વખત એક શબ્દ આવે છે સ્મશાન વૈરાગ્ય. સ્મશાન વૈરાગ્ય કોઈને જ્યારે અંત સમયે ગ્રહસ્થની અંદર કાયમ આપણે એવું થતું હોય કે પરિવારની અંદર, કુટુંબની અંદર, સમાજની અંદર કોઈને અગ્નિ સંસ્કારમાં ગયા હોઈએ અને ત્યાં જ્યારે આપણે જોઈએ કે આ પંચભૂતનું બનેલું શરીર એને અગ્નિની અંદર વિસર્જન કરી દેવામાં આવે છે, સગાવાલા રો કકડ થતા હોય, તો ઘડી બે ઘડી મનની અંદર એવો વૈરાગ થઈ જાય કે આ જગતમાં આ થવાનું છે ને, તો હવે આ બધું શું મારે બધું કરવું, એમ થાય ઘડી બે ઘડી. પણ એ કેટલા દિવસ, એ 2-5 દિવસ, 7 દિવસ એનો વૈરાગ જેવું રહે, બધું ખાવું ન ભાવે, પીવું ન ભાવે, કોઈ સારા પ્રસંગની અંદર જવું ન ગમે, અંતે એમ મનમાં થવા માંડે કે આ બધું જગત નાશવંત છે. પણ એ થોડા દિવસ રહે, વળી પાછો જેમ જેમ રાગનો યોગ થાય ને, રાગ એટલે સંસારના વિષયનો, જેમ જેમ વિષયનો યોગ થાય, જેમ જેમ મિત્રોની અંદર, પરિવારની અંદર પાછા આપણે ભળતા જઈએ, જગતના વિષયમાં ભળતા જઈએ, એમ પેલો વૈરાગ ધીમે ધીમે મંદ પડી જાય. પછી પાછું એ યાદ રહેતું નથી, એ જ જે ખોટા કર્મ નિતર એવું થઈ જાય કે શું જીવે હારું ખોટું કરવું, શા માટે પાપ કરવું જોઈએ, અંતે મરવાનું છે, અંતે લાકડા ભેગું થવાનું છે, આ બધા વિચારો આવે એ ઘડી બે ઘડી માટે, પણ એ થોડા સમય પછી નીકળી જાય. તો એમ મંદવેગ જ્યારે નિર્માણ થયો હોય ત્યારે વિષયનો એવો યોગ થાય, એવો અનુભવ થાય, એવી એની અંદર હેત પ્રીતિ થાય. અને જ્યારે મન, ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય અને અંતઃકરણની સાથે સાથે જીવ એની અંદર ભળી જાય, એટલે કે સીધી અસર જીવ સુધી પહોંચે, ત્યારે તીવ્ર વેગ નિર્માણ થાય. અને તીવ્ર વેગે નિર્માણ કરીને જ્યારે વિષયનો યોગ થયો હોય ને ત્યારે જીવમાં ઉતરી જાય. અને એ જીવમાં જ્યારે ઉતરી જાય પછી જે ભગવાનમાં અથવા તો વિષયની અંદર હેત થયું હોય ને એ ક્યારેય વિસરાય નહીં. આપણા જીવનની અંદર પણ ઘણા બધા એવા વ્યવહારિક પણ પ્રસંગો હશે કે જે આપણને, નહીં તો નાનપણની, બાળપણની વાત આપણને કેટલાને યાદ હશે, પણ અમુક એવા પ્રસંગો આપણા જીવનમાં ઘટ્યા હશે કે જે આપણા હૃદયની અંદર, મસ્તિષ્કની અંદર, બુદ્ધિની અંદર એ કંડારાઈ ગયા છે. એને પણ આજે યાદ કરીએ ને તો આપણે એમ કે હા, નાનપણમાં આવું થયું હતું ખરું, આવું યાદ કરીએ ને, એને વર્ષો વીતી ગયા હોય છતાં પણ એ વસ્તુ આપણા હૃદય, તો જે જીવ સુધી પહોંચે છે, જે અનુભવ સુધી પહોંચે છે એ નિત્ય રહે છે. અને જે બાહ્ય ઇન્દ્રિય અને અંતઃકરણ સુધી જે રહે છે ને એ પછી વિલુપ્ત થઈ જાય છે. એમ ભગવાન સંબંધી જે જીવાત્માની પ્રાપ્તિનો જે આનંદ છે ને એ મહારાજ કે જીવ સાથે જ્યારે જોડાય, અને જીવ સાથે જોડવાનું માધ્યમ એ સત્સંગની અંદર એ ભક્તિ, ઉપાસના અને એની માર્ગ આપણને બતાવે છે. આજે આપણે અહીંયા આગળ હેતુ એટલો જ હતો કે વિદેશની અંદર આપણે બધા અહીંયા રોજીરોટી માટે, એટલે કે પોતાના કામ ધંધા માટે, કોઈ ભણવા માટે, કોઈ નોકરી માટે આપણે અહીંયા આવીને વસ્યા, પણ આ માત્ર શરીરનું પોષણ થયું, આ માત્ર શરીરની પ્રાપ્તિ, શરીરની સુખની માટે આપણે કાર્ય કર્યું. એ કરો એમાં દોષ નથી,
પણ એની અંદર આપણા જીવનું જે, એટલે મેં કીધું શરૂઆતમાં વાત કરી કે બે પ્રકારના ગતિ શાસ્ત્રોની અંદર બતાવી, ઉર્ધ્વ ગતિ ને અધોગતિ. તો સંસારની અંદર જીવાત્મા જે વિષયને આધીન, કામને આધીન, જે અંતરશત્રુને આધીન રહીને જે જ્યારે કાર્ય કરે છે, ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે અધોગતિનું નિમિત્ત બને છે. અધોગતિની નિમિત્ત એવું નથી કે માત્ર યમપુરીની અંદર જાઓ ત્યારે જ અધોગતિ. જન્મ મરણના ચક્રમાં ફસાયેલા રહીએ ને એ પણ અધોગતિ છે. શાસ્ત્રની દ્રષ્ટિએ આપણને 84 લાખ પ્રકારની યોનિઓ બતાવી છે. એની અંદર જીવાત્માને જન્મ મરણના ફેરામાં ભટકવું પડે, એ પણ એક પ્રકારની અધોગતિ છે. પણ એમાંથી મુક્તિ ક્યારે મળે? તો કે આત્મ સ્વરૂપ થઈ અને આત્માના કલ્યાણ માટે જ્યારે વિચારી અને જીવાત્મા ઉપાસના ભક્તિના માર્ગથી પ્રભુ પ્રાપ્તિની જ્યારે એને અનુભૂતિ થઈ જાય, ત્યારે એને મોક્ષપદની પ્રાપ્તિ થાય. અને એવા મોક્ષપદની જીવાત્માને જ્યારે પ્રાપ્તિ થાય, ત્યારે પુનર્જન્મ ન વિદ્યતે, એને ફરી જન્મ મરણના ચક્રમાં ના આવવું પડે. જન્મ મરણના ચક્રમાં ના આવવું પડે એટલે સંસારની વિટમણાઓ, સંસારના કષ્ટ, સંસારના દુઃખ, આ માયાના દુઃખ, માયાના કષ્ટ, આ બધાથી એને નિવૃત્તિ મળે અને અખંડ પરમાત્માના સુખે સુખ્યો થઈ જાય. આ પ્રાપ્તિ ક્યારે થાય? આમ તો મેં કીધું એ પ્રમાણે ઘણા જન્મના સાધના હોય, જન્મની ભક્તિ હોય અને ભગવાનની પ્રાપ્તિ જીવાત્માને થાય ત્યારે આ અનુભૂતિ થાય. પણ મહારાજે કળિયુગમાં દયા કરી. મહારાજ કે એવી શ્રદ્ધા, એવી સ્થિતિને પામતા વર્ષોને જન્મો લાગી જાય. જન્મ મુનિ જતન કરાય, અંત સમય રામ આવત નાઈ. ભગવાનની પ્રાપ્તિ એટલી સહેલી નથી કે જેટલી આપણે વાતોમાં કરી નાખીએ છીએ. આપણે ઘણી વખત નહીં તો વાતોમાં કરી નાખીએ, આજે કથા ચાલતી હોય ને એટલે કે આજે ભગવાન પ્રગટી જશે. પણ ભગવાન એક ગંગાજીને આ પૃથ્વી પર, ભાગવતજી એમ કે છે કે ગંગાજીને આ પૃથ્વી પર અવતરણ કરાવવું હતું તો સગર રાજાની 3 પેઢીએ તપ કર્યું, ત્યારે ગંગાજીનું અવતરણ થયું. ભાગીરથી ગંગાજી એ આ ધરા ઉપર એમને ઉતારવા હતા. તો એના માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું છે કે આ ભગવાનના ચરણારવિંદ આ ધરા ઉપર ક્યારે આવ્યા? તો કે બ્રહ્માજીએ 50 વર્ષ જ્યારે પોતાની અડધી આવડતા તપ કર્યું ત્યારે ભગવાન આ ધરા ઉપર આવ્યા. એટલે બ્રહ્માજીના, અને આપણા વર્ષ નહીં, બ્રહ્માજીના 50, અડધી આવડતા 50 વર્ષ, એટલે એ પ્રમાણે એટલા વર્ષો તપ કર્યા. આપણે ઘણી વખત કે આજે હાજે ભગવાન પ્રાગટ્ય કથાના માધ્યમથી થાય, પ્રમાણ છે કથાનું, એટલે એનું હું ખંડન નથી કરતો, પણ એટલું સરળ નથી જેટલું બોલી નાખીએ છીએ. એના માટે ઘણી સાધના, ઘણું તપ, ઘણી એની માટે કરવું પડે, ત્યારે અનુભૂતિ થાય. અને એ અનુભૂતિ સહજતાથી થાય. ભગવાને આ ધરા ઉપર, મહારાજે વચનામૃતમાં કીધું, કૃષ્ણ પરમાત્માજીએ ગીતાજીની અંદર કીધું, વેદવ્યાસજીએ ભાગવતજીની અંદર કીધું. આ દરેક શાસ્ત્રની અંદર સાર એવો બતાવ્યો કે જેને પહોંચવા તમે મથો છો એ તમને મળવા સામેથી આતુર થઈને આવે છે. આ ધરા ઉપર ભગવાનનું પ્રાગટ્ય થતું હોય ને, તો ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ જ વાત લખી કે જે હરિભક્તોને અમને ભજવાનો ભાવ છે, જે હરિભક્તોને અમને પામવાનો ભાવ છે ને, અમે એના માટે સરળથી ધરા ઉપર અવતાર ધારણ કરીને આવતા હોઈએ છીએ. એટલે ભગવાનના રામકૃષ્ણ આદિ અવતાર થયા. કોઈને લાડ લડાવવા છે, કોઈને ભગવાનની સેવા કરવી છે, કોઈને ભગવાનના દર્શન કરવા છે, તો એ સ્વરૂપે કરીને ભગવાનની એ પ્રાપ્તિ જીવાત્માને સહજતાથી થાય. એટલા માટે ભગવાન કે અમે આ ધરા ઉપર આવીએ છીએ અને ભક્તોના ભાવને પૂર્ણ કરીએ છીએ. આજે એ પૂર્ણતાને માટે પછી મનમાં એમ વિચાર આવે કે ભગવાન પ્રગટ થયા હોય ત્યારે તો આપણે આપણો ભાવ પૂર્ણ કરીએ, પણ ભગવાન જ્યારે એવી મનુષ્ય આદિ લીલા ન કરતા હોય ત્યારે કેમ ભાવ પૂરો થાય? એના માટે મહારાજે આપણે આ સનાતન ધર્મની જે ઉપાસના ભક્તિની અંદર મંદિરની વ્યવસ્થા, મૂર્તિની વ્યવસ્થા જેનો આપણે પ્રારંભ થયો ને, એ એટલા માટે થયો. નહીંતર તો ભગવાન દિવ્ય છે અને દિવ્ય રૂપે અંતરની અંદર વિરાજમાન છે. અંતર્મનની અંદર ભગવાનના દર્શન કરવા છે, પણ એ અંતર્મનની અંદર ભગવાન પ્રત્યેનો ભાવ પ્રગટ થાય, ભગવાનની મૂર્તિ અંદરની અંદર અખંડ નિવાસ કરે, એ જાગૃતિ ન થાય ત્યાં સુધીનો માર્ગ. એટલે હું હમણાં અમે ઉતારેથી આવતા હતા ને, તો તમારે રેડ સિગ્નલ આવતા હતા, એટલે મને વિચાર આવ્યો ને મને થયું, મેં લાવ વાત કરું. તો એમાં આપણે 3 લાઇટ આવે છે, ઉપર લાલ લાઇટ, નીચે ગ્રીન લાઇટ અને વચ્ચે યલો લાઇટ. બરાબર? હવે લાલ લાઇટનો મતલબ તો આપણે સમજીએ સ્ટોપ, ડેન્જર. બરાબર? ગ્રીન લાઇટ ગુડ ટુ ગો, તમે જઈ શકો છો. યલો લાઇટનો મતલબ શું? યલો લાઇટનો મતલબ કંઈક કારણ તો છે ને, આપણે બધા જાણીએ છીએ, ડ્રાઇવિંગની દ્રષ્ટિએ બધા જાણીએ છીએ. પણ માનો ખાલી રેડ ને યલો ગ્રીન આપી હોત તો કે ભાઈ ઉભા રહો ને જાઓ, 2 જ વસ્તુ છે તમારે કરવાની. પણ એ યલો લાઇટ વચ્ચે કેમ 3-4 સેકન્ડ માટે, 5 સેકન્ડ માટે વચ્ચે બ્લિંક થતી હશે? એનું કારણ શું? તો એ છે ને, એ વિવેક છે, એ વિવેકની લાઇટ છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? સમજાય છે ને છોકરાઓ? એ વિવેકની લાઇટ છે. તો 2 જ ગતિ, કાં તો જવાનું છે ને કાં તો ઊભું રહેવાનું છે, કાં તો ઉર્ધ્વ ગતિ છે કાં તો અધોગતિ છે, 2 જ માર્ગ છે.
પણ એની વચ્ચે એક યલો ઓરેન્જ લાઇટ તમને મૂકવામાં આવે છે કે જે તમને વિવેક શીખવાડે છે કે હવે સાવધાન થવાની જરૂર છે. હવે કાં તો ઊભું રહેવું પડશે અને કાં તો નીકળાશે. એ સાવધાન થવો વિચારવા માટેનો માર્ગ છે. એમ જ્યારે જીવાત્માને મનુષ્ય દેહ મળે, મનુષ્ય દેહની અંદર સત્સંગ મળે, અને સત્સંગ જ્યારે મળે અને એમાં જ્યારે કથા વાર્તાનો યોગ થાય ત્યારે આપણને સાવધાન કરવા માટેનો માર્ગ છે. આ મંદિર, આ મૂર્તિઓ, આ ભગવાનના ચરિત્રો, આ ભગવાનની કથાઓ, આ બધું જે છે આપણને સાવધાન કરે છે કે હવે તમે સાવધાન થઈને વિવેકનો ઉપયોગ કરો કે હવે તમારે ઉર્ધ્વગતિ તરફ જવું છે કે અધોગતિમાં જવું છે, સંસારની વિટમણામાં ભટક્યા કરવું છે કે પછી આ જન્મને છેલ્લો જન્મ કરી અને ભગવાનના ધામમાં અખંડ સુખ્યા થઈ જવું છે. એનો વિચાર કરવાનો અવસર આપણને મળ્યો છે. ખ્યાલ આવે છે ને? એટલે એટલા માટે મહારાજે પણ એ પરંપરા આપણને કરી કે ભગવાનના ધરા ઉપર જ્યારે પ્રગટ થયા હોય ત્યારે ભગવાનને જે ભાવે, જે લાડ લડાવતા હોઈએ, જે દર્શન કરીને ભગવાનનું સુખ આવે એ જ સુખની અનુભૂતિ આપણને કાયમ અખંડ પ્રમાણે રહે. એટલે આપણા શાસ્ત્રોની અંદર ભગવાનની મૂર્તિ સ્વરૂપનું, અર્ચા સ્વરૂપનું એની અંદર એક સમાવેશ કરવામાં આવ્યો. એને પણ ભગવાનનું પ્રગટ સ્વરૂપ કીધું કે એના માધ્યમે કરીને, એના સાનિધ્યની અંદર રહીને જીવાત્મા અને કોઈ પણ વસ્તુ છે ને, મહારાજે વચનામૃતમાં વાત સમજાવી કે વિષય અંતર્મનની અંદર ક્યારે સ્પૃહે કે બહાર જગતમાં પણ એનો જો યોગ હોય તો તમે જે જોશો એ અંતરમાં ઉતરશે, તમે જે કાને સાંભળશો એ અંતરમાં ઉતરશે. જીવની પ્રકૃતિ અંદરમાં નિર્માણ થાય અંતરથી, પણ એનો યોગ બહારથી અંદર પ્રવેશે છે. એમ બહાર જો ભગવાનનો યોગ નહીં હોય, સત્સંગનો યોગ નહીં હોય, બહાર તમે કુસંગની અંદર બેઠા હો, કોઈ વ્યસનની સાથે બેઠા હો, કોઈ દુરાચારી સાથે, અધર્મી સાથે બેઠા હો, તો અંદરની અંદર સારો સંકલ્પ ક્યારેય નથી થવાનો. એટલા માટે સત્સંગનો યોગ કાયમ રહે, એનો સહવાસ રહે, અને એવા શુદ્ધ જે આપણા સનાતન ધર્મની પરંપરા પ્રમાણે જે સ્વચ્છ શાસ્ત્રોક્ત જે આપણી નિયમ મર્યાદાઓ, એનો બધાનો યોગ આપણને રહે, એના માટે સત્સંગ અનિવાર્ય છે. એટલે આ ષડંગી સંપ્રદાયની વ્યવસ્થાની અંદર વૈદિક પરંપરાના પ્રમાણે ઉપાસના ભક્તિની રીત કાયમ પ્રવૃત્તિ રહે. એટલા માટે મહારાજે મંદિરો નિર્માણ કરાવ્યા, શાસ્ત્રો રચાવ્યા, પોતાના સ્વરૂપો પધરાવ્યા, શુદ્ધ ઉપાસના ભક્તિની રીત પ્રવૃત્તાવી. આ જે સનાતન ધર્મની પરંપરા આપણને પ્રાપ્ત થઈ અને એના માધ્યમે કરીને, એટલે અહીંયા વિદેશમાં જ્યારે આપણે આવ્યા તો રોજીરોટી કમાવા, પણ માત્ર સંસારના જગતના કે માયાના જીવ ન રહી જઈએ અને આપણા આત્મકલ્યાણનો માર્ગ ખોરવાઈ ન જાય, બગડી ન જાય, અથવા તો આપણે ભટકી ન જઈએ. એટલા માટે અનિવાર્ય હતું કે આપણને સત્સંગને પણ એટલું પોષણ મળે. જો કે અહીંયા કેનેડાના ભક્તો વર્ષોથી ઝંખના કરતા હતા. અમે રસ્તામાં વાત કરતા હતા જ્યારે 8-8, 10-10 વર્ષ ઘણી તપશ્ચર્યા કરી. જેમ આપણે મેં કીધું ને હમણાં, ભગીરથ રાજાના 3, સગર રાજાના 3 પેઢી તપ કર્યું તારે ગંગાજીનું અવતરણ થયું. એમ અહીંયા અમારા કેનેડાના ભક્તોએ 10-10, 12-12 વર્ષ, 15-15 વર્ષ સુધી તપ કર્યું. રોજ અમે સવારે એરપોર્ટથી આવતા હતા ને ત્યારે અમે જોતા હતા, અમે અહીંયા જગ્યા ગોતવા ગયા હતા, અહીંયા જગ્યા જોવા ગયા હતા, અહીંયા જગ્યા ગોતવા ગયા હતા. આ મંદિર માટે આપણે કેટલી બહુ મહેનત કરી કે ભાઈ મંદિર પ્રાપ્ત થાય. પણ મહારાજની કંઈક ઈચ્છા હશે, આપણી કંઈક તપમાં, ભક્તિમાં કંઈક થોડી ઘણી ઓછપ હશે, મહારાજે પરીક્ષા કરવી હશે, તો એ પરીક્ષાના પરિણામ સ્વરૂપે આપણી મહારાજે કસોટી ઘણી કરી. પણ જ્યારે કૃપા કરી રહે ત્યારે એવી કૃપા કરી કે એક જ આ 3 વર્ષની અંદર 3 મંદિરો આપણા નિર્માણ થયા. મહારાજ રાહ જોતા હતા કે હું જોઉં તમારી ધીરજ કેટલી છે, તમારી શ્રદ્ધા કેટલી છે. અને જ્યારે રીજ્યા ત્યારે એવા રીજ્યા, હા તમારા બધાનો સહકાર એવો મળ્યો. કદાચ મહારાજ, હું તો ઘણી વખત એવું કહું ભગવાનની તો ઈચ્છા છે દેવું છે, પણ પછી મહારાજ જોવે કે બરો પેલા હરિભક્તોને ખિસ્સાઈ ખાલી કરવાના થાય, પેલા કમાવા દો. એટલે પેલા મહારાજ બધાને સેટ કર્યા, તમને સગવડ કરાવી, પછી મહારાજે કામ આદર્યા. એટલે એવું બધું ભગવાનની કેલ્ક્યુલેશન હોય ને, ત્યાં આપણી બુદ્ધિ, આપણી કેલ્ક્યુલેશન કામ ન કરે. એટલે હું ઘણી વખત, મહારાજશ્રી પણ ઘણી વખત કહેતા હોય, બધું ભગવાન ઉપર છોડો, એ કરનારા છે, કરતા હરતા એ છે. કરતું મરતું મને, કરતું અકર્તું મન્યથા કરતું, મેં કરનારા એ છે, આપણને તો નિમિત્ત બનાવે છે. પણ ભગવાનની એક વસ્તુ તો નક્કી થઈ કે નિર્ધારિત, કે એમને એમનો રાજીપો આપણા ઉપર દેખાણો કે આપણું કેલગરી મંદિર થયું. તરત વર્ષની અંદર જ આપણે આ ટોરન્ટોનું આપણું આ મંદિર જે વડતાલ ધામ, એની આપણને પ્રાપ્તિ થઈ. અને હજુ એનો પહેલો પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યાં આપણું 3જું મંદિર વિન્સનની અંદર એ આપણું સત્સંગનું આપણે પોષણ રૂપ આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. એટલે આ બધી ભગવાનની કૃપા છે કે આપણી જે શ્રદ્ધા ભક્તિ એનું પરિણામ છે. અને ખૂબ આનંદની વાત છે. અમે વિશેષ સમય આપણે જે આ વખતે થોડી કટોકટીનો સમય હતો, કારણ કે સમય થોડો અધિક માસના લીધે વિલંબ આવવાનું થયું અમારે, અને આગળના બધા કાર્યક્રમો પણ થોડા ભરચક છે, એટલે બધાને વધારે લાભ ન આપી શક્યા. પણ આવતા વર્ષે, હવે વર્ષો ભગવાન બેઠા છે, એટલે આપણે બીજો તો કોઈની નિમિત્ત છે જ. ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે કહેજો, વળી પાછા આવશું ને કથા વાર્તા ઉત્સવ કરશું, એમાં કોઈ ના નથી.
પણ એક વાતનો આનંદ છે, વધારે વિશેષ વાત નથી કરવી, સમય નથી લેવો. મહારાજના દર્શન કર્યા. આમ તો સોશિયલ મીડિયાના માધ્યમથી અહીંયા બધી જે પ્રવૃત્તિ આપણા મંડળના યુવાનો હરિભક્તો અહીંયા કરો છો એ જોઈને વિશેષ આનંદ થાય કે આ મંદિરનો હેતુ જે હતો કે હરિભક્તોને આપણી ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિ ઉપાસના ભક્તિ એનો લાભ મળ્યા કરે અને સત્સંગનું પોષણ થયા કરે, એના માટે આપણે અહીંયા મંદિર જ્યારે ખુલ્લું કર્યું ત્યારે અમને એક વાતનો આનંદ છે અને મહારાજનો મૂર્ત જે પ્રસન્ન વદન ભગવાનનું જ્યારે જોઈએ ત્યારે મનની અંદર એટલો સંતોષ થાય કે તમે બધા અમારા દાદાને હાચવ્યા ખરા આ વર્ષની અંદર. એટલે એ બદલ અહીંયા ટોરન્ટોના અમારા તમામ હરિભક્તોને ખૂબ અભિનંદન આપીએ છીએ કે મહારાજ બહુ પ્રસન્ન છે. અમારે પૂજારી પણ અહીંયા આગળ ખૂબ શ્રદ્ધા ભાવથી તમને અહીંયા ભગવાનની સેવા પણ કરે છે, નાની મોટી કથા વાર્તાનો તમને લાભ પણ આપે છે અને ઉત્સવ સમયની અંદર એટલે બધાને આજે સત્સંગનું પોષણ આપણું જે થાય છે નિમિત્તેનો એ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની પૂર્ણ કૃપા, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય માતુશ્રીનો રાજીપો કે એ આપણને અહીંયા આગળ વિદેશની ધરતી ઉપર પ્રાપ્ત થયું. તો માયાથી રક્ષણ થાય આપણે ભગવાન પાસે એ જ માંગીએ. જ્યારે હોળી ઉતાસણી આવે ને ત્યારે આપણે ભગવાન પાસે માંગણી કરીએ છીએ, જેને આપણે ભગવા કહેવામાં આવે છે. સંતોએ ભગવાન આગળ ભગવા ગાયા, મહાબળવંત માયા તમારી એને આવરિયા નર નારી. માંગવું એવું ભગવાન કે તમારી પાસે માંગવું એવું કે માયા અમને ન વ્યાપે, અમને માયાથી અમારું રક્ષણ કરજો. માયા એટલે સંસારમાં ભગવાનની પ્રાપ્તિમાં જે વિઘ્ન રૂપ બને બધું માયા. પછી એવું નથી કે કોઈ ધન સંપત્તિના રૂપમાં હોય, કોઈ પુત્ર પરિવારના રૂપમાં હોય. ભગવાન એનો ખંડન નથી. આ વસ્તુને બહુ મેં કીધું ને વિવેક, પેલો ઓરેન્જ લાઇટ છે સત્સંગ છે ને, અમે એટલે કેસરીયો રંગ કહેવામાં આવે છે. આપણે તમે જો સંતોના વસ્ત્ર પણ કેસરી, તિલક ચાંદલાની અંદર ચંદ્ર આપણે કરતા હોઈએ એ પણ કેસરી. તો એ કેવું છે કે આપણને હંમેશા વિવેક શીખવે છે. આમાં ખંડન નથી, જગતનું ખંડન નથી. ને મહારાજે વચનામૃતમાં કીધું કે ઘણા ભગવાનની બ્રહ્મરૂપ થઈ જાય ને, બ્રહ્મરૂપની વાતો કરીને પછી વિધિ નિષેધનું ખંડન કરે કે આ નિયમ બધા ખોટા છે ને, વિધિ નિષેધના જે શાસ્ત્રોના નિયમ છે ને એનું ખંડન કરે, પછી બહુ ડાયા થઈ જાય, એટલે દોઢ ડાયા થઈ જાય. અખ્તર ડાય એવો વચનામૃતમાં અખ્તર ડાય એવો શબ્દ વાપર્યો મહારાજ કે એવા પછી ડાયા થઈને પછી શાસ્ત્રોનું ખંડન કરે. એટલે વિવેક હંમેશા છે ને શાસ્ત્રોનું ખંડન કરવામાં નથી, એને સમજવામાં છે. એને સમજવામાં છે શા માટે, ફોર વોટ રીઝન. જેમ હમણાં સંતોએ હમણાં વાત કરીને એક સામાન્ય દ્રષ્ટાંતના રૂપમાં કે આ વિવેક શા માટે, આ મર્યાદા શા માટે, તો એની પાછળનું એક લોજિક છે, એની પાછળનું એક હેતુ છે અને એની પાછળનું એક ડિસિપ્લિન છે કે ડિસિપ્લિન મેન્ટેન થાય, જેથી કરીને નહીતર તો જો બધું એમને જંગલવત જેમ આપણે પશુવત જીવન જો જીવવું હોય તો એની અંદર ક્યારેય આપણે પોતાના લક્ષ્ય સુધી ન પહોંચી શકીએ. એટલે ડિસિપ્લિનની વાત છે. એટલે એ બધો વિવેક આપણે જીવનમાં રાખીએ અને સત્સંગના સિદ્ધાંતોનું પાલન કરતા આપણે ભગવાનનું ભજન કરીએ, ભગવાનની ભક્તિ કરીએ. એ જ આપણા માટે પરમ લક્ષ્યની પ્રાપ્તિ છે. સંસારના વિષયને ભોગવો પણ એના માટે વેદોએ આપણને બતાવ્યું, તેને તકતેને ભૂંજીતા, એને ત્યાગની ભાવનાથી આ બધું મને મળ્યું છે. હું જેમ આપણે ઘણી વખત સંતો દ્રષ્ટાંત આપે, આપણા પુરાણોની અંદર પ્રસંગ આવ્યો કે યાત્રાળુ જ્યારે નીકળ્યા હોય ને એટલે પહેલા ધર્મશાળાઓ આવતી, સરાય આવતી, હોટલ આવતી, મોટલ આવતી, એની અંદર આપણે રોકાણા હોઈએ. હવે જ્યાં રોકાણા ત્યારે તો આપણે ઘર માનીને જ રોકાણા, પણ કાયમનો નિવાસ નથી. આપણે બીજે દિવસ સવારે 2 દિવસે 3 દિવસે એને ખાલી કરવાનું છે ને આપણે આગળ પછી ગતિ કરવાની છે. એમાં જીવનની અંદર આ શરીર સંપત્તિ, આ પરિવાર આપણને જે પણ મળ્યો છે ને એ ઉપયોગ માટે મળ્યો છે, અને ઉપયોગ કરો, સારી રીતે કરો, એની કોઈ ના નથી. પણ અંતે એક વસ્તુ વિચારીને રાખજો કે આ સંસારમાં એક વખત આપણેથી વિદાય લેવાની છે, ને ત્યારે જીવનું શું થશે, ત્યારે જીવની ગતિ શું થાય, એને વિચારીને આપણે જો વિચારીએ તો આત્મકલ્યાણનો ત્યારે વિચાર આવે, અને આત્મકલ્યાણનો વિચાર આવે ને ત્યારે ભગવાન આપણને યાદ આવે, ત્યારે ભગવાન આપણા જીવમાં રહે. એટલા માટે શાસ્ત્રોએ કીધું કે આ અનુભૂતિનો મતલબ એ સત્સંગના માધ્યમથી આપણને થાય. એટલે અહીંયા વિદેશની ધરા ઉપર આપણને પોષણ કાયમ મળતું રહે. એટલા માટે આપણે સંકલ્પથી વડતાલ ધામ નિર્માણ થયું અને તમે બધાએ આનો ખૂબ સુંદર લાભ લઈ રહ્યા છો, એ બદલ અભિનંદન. સાથે પ્રથમ પાટોત્સવ આપણો ધામધૂમથી ઉજવાય છે અને વર્ષો વર્ષ આવા ઉત્સવ આપણે આંગણે કાયમ થતા રહે એવી આપણા મંદિરની અંદર પ્રગટ સ્વરૂપે બિરાજમાન ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ આદિ દેવોના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. અને વિશેષ આ વખતે જે ભક્તોએ યજમાન પદે નાની મોટી સેવા કરીને સ્વયંસેવક તરીકે જે ભક્તોએ બધાએ લાભ લીધો છે એમને પણ ભગવાન ખૂબ સુખ્યા કરે એવી પ્રાર્થના સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપો. બોલો સ્વામિનારાયણ ભગવાન.